ખેલે ગગનમાં એને મળે પડવાનું. તમે કાંઈક સાંભળો છો તો સાંભળનાર તમે છો. સાંભળવામાં આવે એ વિષય છે અને એની અંદર તમારે કાંઈ લેવા દેવા નથી. સાંભળવામાં શબ્દ નામનો વિષય આવે. સારી વાતે થાય અને નહરી વાતે થાય. તમે જો સતનો સંગ કર્યો હોય અને તમારી અંદરથી વિવેકનું પ્રાગટ્ય થયું હોય તો સારી વાત છે, એ અમલમાં મુકાય. મૂક્યું હોય તો વિષય એને કોઈ કનેક્શન કરવાનું શીખવાડતો નથી. વિષય 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ 5 વિષયની પાર છે બાકાના કબીર. આપણે આપણને જાણવા ઉપદેશ લીધો છે તો આ 5 વિષય કાં આપણી પત્તર ખાંડે विषयों से छोड़ा था सबद झूठ है तमाशा. ધૂનમાં બોલી વિષય જાળથી છૂટી મન શ્યામ સ્વરૂપે આંધે તાર. દીવા જેવી વાત છે ને હું કામ પૂછે મળો છો. વિષયનો સંગ કરવા જેવો નથી. માથું મેકી ખેલે ગગનમાં એને મળે પડવાનું. કાનથી જે કાંઈ સાંભળો એ શબ્દ વિષય છે, પણ ભૂલી કેમ જાઓ છો કે તમે સાંભળનાર છો? એ કેમ તમે ભૂલી જાઓ છો? અત્યાર સુધી વાતો સાંભળી આખા મલકની હજી થાકતા નથી. પછી આ ચામડી સ્પર્શ હારો થાય, નરો થાય, રીસો થાય ને ખરવટો થાય, ગરમી થાય ને ઠંડો થાય, ચીકણો થાય. ત્યારે થાય કોઈ સ્પર્શને જાણનાર છે એ તો આપણે પોતે જ. તો સ્પર્શ વિષયમાં શા માટે આપણે હલવાવું? અને આ 2 કોડાથી જેટલું જોવો એ બધું રૂપ વિષય છે. અને હારું જોવો કે નહરું જોવો, સતનો રંગ કર્યો હોય તો તમારી પાસે વિવેક થયો હોય પ્રગટ. કારણ કે સત્સંગ વગર વિવેક પ્રગટે ને બિનું સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બેનું સુલભ ન સોય. સત્સંગ જેવું તો રૂપ તો સારું જોવા મળે, નહરું જોવા મળે. તમારે જોવું કેવું જોવું? તમે સ્વતંત્ર છો. જોવા ક્યારે મળે છે? તમે જોનાર છો એ કેમ ભૂલી જાઓ છો? અને આ કોડાના આટલું પાસે જોઈએ એટલે એમાં કાંઈ નમરે દેખાય. બે દૃશ્ય થાય, દેવ સાથે ગુજરી મેળો. દાસ સવો કે સપનાના સુખમાં બગડેની મોત મૂરખ તેરો. માટે છોડ સોચ ક્ષમતા પકડી લે, મેલી લે મોત મનમાં મેળો. તેરો સંગાથી નહીં જોઈએ તો આખી નહીં પૂછે. પછી આવ્યો રસ વિશે. ખારું, ખાટું, તીખું, થોડું, કડવું, મીઠું, 18 વનસ્પતિ. એમાં એકેય ઠામ ઠાલનો છે પરમાત્માએ બધા રસ લખ્યા છે.
રસ છે તો રસ છે કોઈક જાણવા વાળો છે. ગુરુજી કઈ કઈ અને સદી છોડી વયા ગયા. એ ખારું કે જે ખારો છે, તીખું કે તીખો છે, કડવું કે જે કડવો છે, મીઠું કે છે મીઠો છે, તોરું કે જે તોરો છે, ખારું કે જે ખારો છે, ખારો ખાટો તીખો તુરો કડવો અને મીઠો, કડવું કે જે કડવો છે. 6 રસ છે, 18 ભારું. એ લાખા એક ઠામ ઠામનું જ રાખ્યું, બધાએ ટાંકી રસ. રસને જાણવાનું સાધન જીભ છે, પણ જાણે છે એ રસ વિષયથી જુદો છે, અને આપણે બોલવું. રસમાં આટલું ધ્યાન ને આપણામાં આટલું ધ્યાન નહીં. તમે છો તો રસ ને રસ છો, રસ તમારે લઈને છે, તમે થોડા રસને લઈને છો. રસાથી આત્મા કહેવાય છે. પરમાત્મા રસો એ બ્રહ્મ છે, સબર ભૈરો છે આગળનો, એટલે એને રસરૂપ કીધું. પરમાત્મા રસરૂપ એટલે સત્સંગ રસ આ તો અજર અમર છે. અધૂરી આને આપે જોડાઈ જાય. અજર અમર એ રસનું નામ છે, એને કોઈ પીવે પીવો ના. સત્સંગ રસ આ તો અગમપાર, એ રસ બતાવ્યો. પણ ઓલા રસ બધા જીવડીથી મોઢામાં ઘાલવાના, અને આ શ્રવણેથી રેડો હે મારા રુદિયે ઠેરાણો ને રુદિયે ઠેરાણો. આ મારી દેવડીમાં હો રણુકાર પ્યાલો દૂજો કોણ પીએ. મારા સદગુરુએ પાયો એ અગાધ પ્યાલો દૂજો કોણ. તો રસ વિશેને તમે જાણવા વાળા છો, રાખવા. તમે રસથી જુદા છો કેમ ભૂલી જાઓ? વિષયનું તો કામ છે, કારણ કે માયા રહીને એ આપણી ઉપમા છે. એને આ પંચ વિષય કી જાળ બિછાઈ બંધન રચિયા ભારી. लालच से सब जीव फंसे नहीं निकलन की बारी. अचरज माया तुम्हारी. माया महा ठगनी. माया नागन नर्तकी. हे ठगिनी क्यों नहीं ना झमकावे, तेरे हाथ कबीरो नहीं. माया है निज सपना है. સપનાને આપણે બહુ પ્રાધાન્ય નથી દેતા. તો માયા એવી જ છે, નિજ સપના દેશ દિન ગુરુ ગમન ધ્યાન. છેલ્લો વિષય છે ગંધ, દુર્ગંધ, સુગંધ. ગમતી સ્મેલ હોય એ દુર્ગંધ માથો ફાડી નાખે એવી ગંધ. તો ગંધની ખબર પડે છે, ગંધથી કોક જુદો છે. ગંધ છે એ ગુણ, એ વિષય છે. 5 વિષય.
ગુરુજીએ મને આવું છે, બેટા 5 વિષયનો સંગ કરતો નહીં અને નામનો સંગ મૂકતો નહીં. નિરાત નામે મન અવલંબી પછી હરખી દે હૈયામાં હરખી. એટલે આ ધ્યાન રાખજો. માથું છે એ હરિનો મારું છે સુરા નહીં કાયરનું કામ. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું ના, વર્તી લેવું એટલે ગુરુજીએ મને કીધું કે આ મુદ્દો કહી દે, પછી આવેલા ભાઈઓને માથું રાખવું હોય તોય ભલે, ન રાખવું હોય તો ભલે. સમજણથી માથા વગરના રહેજો. આ જગત તમને નડશે, એ જડ વસ્તુ છે, એ તમને કરડે નહીં. શબ્દ સ્પર્શ રૂપ એ તમને ના કરે, પણ તમે એને પ્રાધાન્ય આપો એટલી વાર તમને કરે. હવે હોય જ નથી. આટલું હું તમને કહી દઉં. બોલવું બોલવાનું કામ તો એનું છે. 52ની વાત હું ભરો છો તો ક્યારે કરો છો? કોઈ બોલવા વાળું છે તો બોલવા વાળું છે એનું એક અક્ષર બોલી શકે, એ અક્ષરને બોલે તો પછી બોલે બીજો નથી. એ જ પરમેશ્વર છે પોતે. અજ્ઞાનીને આંધળો એ એને અળગો જ